ઓ ભાઈબંધ, લગનગાળો ધોમ ચાલે છે અને આ ધોમ ચાલતા લગનગાળામાં જમવા જવાનો આપણા બધાનો વારો આવી જ જાય. પણ આ જમવા જવાનો જયારે વારો આવે ત્યારે પ્લેટ ભરીને નો જમતો, પેટ ભરીને જમજે. ઇતના ના ભરો થાલી में કે ડાલના પડે નાલી में. કોઈ બાપે કરેલી મહેનત થી આ જમણવાર થતું હોય ત્યારે જમણવારમાં હેઠવાડમાં એટલું જાય છે કે એમાં કેટલી જાન જમી જાય. મારે બધાને કેવું છે અને આપ બધાને આ વાતમાં પણ જોડવા છે કે ઉભા રહી જાઓ 5 વ્યક્તિ સાથે અને કોઈ જગ્યા ઉપર અન્નનો દાણો બગડવા ના દો, કેમ કે અન્નનો દાણો બગડે છે ને એ જગતના તાતનું અપમાન થઈ રહ્યું છે. પૈસા દઈને પાણીપુરીનું પાણી પણ પી જઈએ છીએ, આઈસ્ક્રીમના ઢાંકણા ઉપર ચાટેલું આઈસ્ક્રીમ પણ આપણે ચાટી જઈએ છીએ. કોઈ જગ્યાએ જઈએ તો જોઈએ એટલું જ લઈએ, ખાવું હોય એટલું જ લઈએ, જરા પણ એઠવાડ ના કરીએ, કેમ કે અન્નના બગાડથી અન્ન દેવતા તો રાજી થાય કે દુખી થાય મને